કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. હવે તાલાલાની કેરી ખાવા નહીં મળે. તાલાલામાં આ વર્ષે 21 દિવસ વહેલા કેરીની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. 1 મેના દિવસે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસથી લઈને 11 જૂન સુધી 5,96,700 જેટલા 10 કિલો કેરીના બોક્સની આવક થઈ, જે પાછલા વર્ષોની સરખામણીએ ખૂબ ઓછી છે. પરંતુ સરેરાશ બજાર ભાવોને કારણે સિઝન સારી જોવા મળી હતી. 42 દિવસમાં તાલાલાની કેરી અમેરિકા, દુબઈ સહિત અનેક દેશોમાં 500 ટન આસપાસ એક્સપોર્ટ પણ થઈ છે. ગત વર્ષોની તુલનાએ આ વર્ષે કેરીની આવક 50% ઓછી રહી. આ વખતે કેરી ઉત્પાદન ઓછું હોવાને કારણે પણ ભાવ સારા મળ્યા. હરાજીના અંતિમ દિવસે પ્રતિ 10 કિલો કેરીના નીચામાં 460, ઊંચામાં 1200 અને સરેરાશ 725 રૂપિયા પ્રતિ 10 કિલોના બોક્સના જોવા મળ્યા. સિઝન દરમિયાન સરેરાશ 10 કિલોના કાચી કેરીના બોક્સની 400 થી 1400 સુધી બોલી લાગી. સરેરાશ બજાર ભાવ 700ની આસપાસ જોવા મળ્યા. આ વર્ષની માર્કેટિંગ યાર્ડના વેપારીની વાત કરીએ તો કુલ 41,90,60,000નો વેપાર થયો. પાછલા વર્ષની સરખામણી આવકમાં 6 લાખ કરતાં વધુ બોક્સનો ઘટાડો હતો, પરંતુ સરેરાશ બજાર ભાવમાં 275 રૂપિયાનો મોટો વધારો પણ થયો છે. કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. હવે તાલાલાની કેરી ખાવા નહીં મળે. તાલાલામાં આ વર્ષે 21 દિવસ વહેલા કેરીની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. 1 મેના દિવસે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસથી લઈને 11 જૂન સુધી 5,96,700 જેટલા 10 કિલો કેરીના બોક્સની આવક થઈ, જે પાછલા વર્ષોની સરખામણીએ ખૂબ ઓછી છે. પરંતુ સરેરાશ બજાર ભાવોને કારણે સિઝન સારી જોવા મળી હતી. 42 દિવસમાં તાલાલાની કેરી અમેરિકા, દુબઈ સહિત અનેક દેશોમાં 500 ટન આસપાસ એક્સપોર્ટ પણ થઈ છે. ગત વર્ષોની તુલનાએ આ વર્ષે કેરીની આવક 50% ઓછી રહી. આ વખતે કેરી ઉત્પાદન ઓછું હોવાને કારણે પણ ભાવ સારા મળ્યા. હરાજીના અંતિમ દિવસે પ્રતિ 10 કિલો કેરીના નીચામાં 460, ઊંચામાં 1200 અને સરેરાશ 725 રૂપિયા પ્રતિ 10 કિલોના બોક્સના જોવા મળ્યા. સિઝન દરમિયાન સરેરાશ 10 કિલોના કાચી કેરીના બોક્સની 400 થી 1400 સુધી બોલી લાગી. સરેરાશ બજાર ભાવ 700ની આસપાસ જોવા મળ્યા. આ વર્ષની માર્કેટિંગ યાર્ડના વેપારીની વાત કરીએ તો કુલ 41,90,60,000નો વેપાર થયો. પાછલા વર્ષની સરખામણી આવકમાં 6 લાખ કરતાં વધુ બોક્સનો ઘટાડો હતો, પરંતુ સરેરાશ બજાર ભાવમાં 275 રૂપિયાનો મોટો વધારો પણ થયો છે. કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. હવે તાલાલાની કેરી ખાવા નહીં મળે. તાલાલામાં આ વર્ષે 21 દિવસ વહેલા કેરીની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. 1 મેના દિવસે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસથી લઈને 11 જૂન સુધી 5,96,700 જેટલા 10 કિલો કેરીના બોક્સની આવક થઈ, જે પાછલા વર્ષોની સરખામણીએ ખૂબ ઓછી છે. પરંતુ સરેરાશ બજાર ભાવોને કારણે સિઝન સારી જોવા મળી હતી. 42 દિવસમાં તાલાલાની કેરી અમેરિકા, દુબઈ સહિત અનેક દેશોમાં 500 ટન આસપાસ એક્સપોર્ટ પણ થઈ છે. ગત વર્ષોની તુલનાએ આ વર્ષે કેરીની આવક 50% ઓછી રહી. આ વખતે કેરી ઉત્પાદન ઓછું હોવાને કારણે પણ ભાવ સારા મળ્યા. હરાજીના અંતિમ દિવસે પ્રતિ 10 કિલો કેરીના નીચામાં 460, ઊંચામાં 1200 અને સરેરાશ 725 રૂપિયા પ્રતિ 10 કિલોના બોક્સના જોવા મળ્યા. સિઝન દરમિયાન સરેરાશ 10 કિલોના કાચી કેરીના બોક્સની 400 થી 1400 સુધી બોલી લાગી. સરેરાશ બજાર ભાવ 700ની આસપાસ જોવા મળ્યા. આ વર્ષની માર્કેટિંગ યાર્ડના વેપારીની વાત કરીએ તો કુલ 41,90,60,000નો વેપાર થયો. પાછલા વર્ષની સરખામણી આવકમાં 6 લાખ કરતાં વધુ બોક્સનો ઘટાડો હતો, પરંતુ સરેરાશ બજાર ભાવમાં 275 રૂપિયાનો મોટો વધારો પણ થયો છે.